ચાલો તો આજે ભગવાન જગન્નાથની યાત્રા હતી, રથયાત્રા હતી. હા ભાઈ, અમારા ઘરના બધા ભાઈઓ આત્મનિર્ભર બનતા જાય છે. લોકો આત્મનિર્ભર હોય છે, પણ મેરેજ થઈને પછી આત્મનિર્ભરતા બધી ખતમ થઈ જાય છે. આપણે તો જેવું કે બહુ એક્સપિરિયન્સ નથી મેરેજનો. આમ તો છે ને આત્મનિર્ભરતા છે જ તે, કારણ કે વારાફરતી અમે ત્રણેય ભાઈ છે ને હોસ્ટેલમાં રહી આવ્યા. અક્ષયવાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આજે સવારમાં વરસાદ નથી અને સોસાયટીના ગેટે કે ફ્લેટના ગેટે છે ને છોકરાઓની બસ રેગ્યુલર લેવા મૂકવા માટે આવી ગઈ છે, કારણ કે 3-4 દિવસથી છોકરાઓને રજા હતી, પાણી ભરાણું હતું એના લીધે. પણ આજે બધું રેગ્યુલર થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. યોગેશ્વર. ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. શું આ સવારમાં ફ્રી થઈ ગઈ? ફ્રી નથી થઈ, હવે ટિફિન બનાવવાનું છે. અચ્છા, ટિફિન બનાવવાનું છે. તારે વાત થઈ હતી મમ્મીની ક્યારે આવે છે? કાલે આવે છે. કાલ સવારે? કાલ સવારે આવી જશે. અચ્છા. એમાં એવું છે કે આપણા ગામમાંથી જે બસ ચાલે છે ને, હા, એ 2-3 દિવસ નથી આવવાની. કેમ? એ ખબર નહીં, બધે પાણી ને એવું ભરાણું છે. હા હા. એટલે વરસાદ પડ્યા કે નહીં બહુ બધે, અચ્છા. એટલે પછી ત્યાં કયું ગામ કહેવાય કઈ ખબર નહીં, પણ ત્યાં કંઈક પાર્ટીઓ આવે ને ત્યાં બેસવા જવાનું. જાંબુડા પાટિયા. અમારે છે ને જાંબુડા ગામ નજીક થાય. જ્યારે ગામમાંથી બસ નો હાલે ને ત્યાંથી જાંબુડાએ બેસવા જવું પડે. ત્યાં કોઈ પણ બેસાડવા આવે ત્યાંથી દૂર નથી બહુ, 3 કિલોમીટર જ છે, પણ ત્યાંથી મેઇન રોડ લાગી જાય એટલે ત્યાંથી બસ આવે. અને હવે ફાઇનલી કાલે યા તો પમદી સવારે મમ્મી પપ્પાની આવે છે. ઘણા દિવસથી ગામડે ગયા છે અને એ આવું કરતાં કરતાં એક અઠવાડિયું આખું વીજવું વયું ગયું. એટલે ફાઇનલી કદાચ આજ સાંજે બસમાં બેસે યા તો કાલે બેસે અને સવારે પહોંચી જશે. પછી તમને રોજ વ્લોગમાં જોવા મળશે. આજે છે ને આપણા ગામમાં પેલું અષાઢી બીજ છે કે નહીં? હા, એનું આયોજન મસ્ત છે. એનું આયોજન સારું છે અહીંયા. પણ એ આજના પેલા છે, આજની ટિકિટ છે એટલે એમાં મમ્મીને નહીં જવાય, પણ મારા બા ને દાદા છે ને જગન્નાથપુરી ગયા છે. વાહ. ત્યાં તો કેટલી મોટી રથયાત્રા હોય. હા, એટલે એને એનો લાભ લેવાશે. એટલે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આપણે ઇન ફ્યુચર ગમે ત્યારે છે ને અષાઢી બીજની રથયાત્રા જગન્નાથપુરી જોવી છે મારે. હા, કાંઈ નહીં, 100% આપણે એનો લાભ લઈશું અને બહુ જોરદાર આયોજન થાય. ચાલો તો બપોરના 12 વાગી ગયા છે અને વિવેકભાઈ, ઈશુ અને એશુ આ મેચ થઈ જઈશ કા વિવેકભાઈ? ઈશુ ને એશુ. તો આજે એમાં તો કોક કોમેન્ટમાં એમ કહેતો હતો યશુ ઈ કે આ યશુ નામ છે ને તમારા દીદીનું નામ યશુ છે ને મારા કુતરાનું નામ યશુ છે. પછી મેં એને રિપ્લાયમાં કીધું કે મારું નામ યશુ નથી, મારું નામ ઈશા છે. યશુ જ છે. ઈ તો પછી તારા ઓલો કુતરા ડોગ એને સરખાયો એટલે તે કીધું ના ઈશા. ના, મારા ડોક્યુમેન્ટમાં નામ ઈશા જ છે, પણ બધા કહે છે ખાલી યશુ. એશા એટલું લાંબુ છે. હા, વાય આવે વચ્ચે. એવું છે. યશુને ઉપર અડદની દાળ બનાવી હતી ને, હા, એટલે એને ઉપર નહોતો ખાવું. યશુનું કામ કેવું, જ્યાં સારું બને ત્યાં ખાવાનું. એટલે આજે છે જમવામાં રસ, ગુલાબ જામુન. કાલની તો ઈ મેં કહેવત કીધી નથી. કાલે હું ઉપર જો તે રાંધવાનું ચાલુ હતું, યશુ વાસણ લૂછતી હતી, મેં કીધું નીચે ગુલાબજાંબુ બનાવવા દે, ભાભી બનાવવા મારે. ત્યાં તો યશુ વાસણ મૂકીને સીધી આવી યશે 5 ગુલાબજાંબુ ઉપાડી ગઈ. હા વિવેકભાઈ છે ને એને કેવું કર્યું ખબર કે ભાભી એમ કરતી કરતી આવી ને 2-3 ગુલાબ જાંબુ ખાઈને બસ મારા વાતો કરીને વહી ગઈ. 4-5 ગુલાબજાંબુ ખાધા અને એક ઉપર સાઈડ ઉપર રહીને લેતા આવ્યું કે આપણે સવારે રાતે ખાવું. રાતે અમે 12 વાગે સેવ મમરા ભૂખ લાગી તો સેવ મમરા મેં પપ્પા ને બધાએ ખાધા. પછી ગુલાબ જામુન રાતે અમે બધા ખાઈ ગયા. તો છેલ્લે 2 વાગી હતી ને હું સાંજે ખાઈ ગઈ. પછી મેં તો કાલ હું નીચે આવીને ખાઈ જાય પાછી. જોયું ને, ગુલાબ જાંબુના બધા રસિયા છે. તો આજે છે જમવામાં રસ, શાક, રોટલી અને ગુલાબ જાંબુ. જય શ્રી કૃષ્ણ લક્ષ્મી. જય શ્રી કૃષ્ણ. શું બને? કેમ ફ્લાવર પાથરેલા છે અહીંયા? અહીંયા છે ને આજ અષાઢી બીજ છે ને તો વચ્ચે મસ્તી મોટી રંગોળી બનાવવાની. અચ્છા, એવું છે. ચાલો ભાઈ, આજે નાની નાની છોકરીઓ છે ને અષાઢી બીજ છે એટલે મસ્ત રંગોળી બનાવવાની છે અને રંગોળી રેડી થઈ જાય ને પછી પાછું આપણે તમને બધાને બતાવશું. એ ડિઝાઇન છે કે આમ બનાવવાની છે? ડિઝાઇન અમે સોચી રાખી. અચ્છા. વચ્ચે પહેલા એક મસ્તીનું રાઉન્ડ કરશે, પછી સાઈડમાં મોટા ફ્લાવર કરશે, પછી આમ પાન કરશે, પછી હજી અહીંયા
આવી રીતના 3 પટ્ટા વાહ, તે ક્યાં છે તારી ફ્રેન્ડ્સ બધી ક્યાં છે? ઈ બધી છે ને આમ કાળા આમ બધા આમ છે ને વ્હાઈટ કલરના બનાવે છે ને હા, હા. ગોળ ગોળ પછી વચ્ચે મૂકવાના છે ને એટલે ઈ એવું કરે છે. અચ્છા, એ દોડવા ગયા છે. હા તો તોડવા નથી તો? ગયો તો દિયાતમાં થઈ ગયો છે એટલે ઈ લોકો વચ્ચે આમ ઓલા વ્હાઈટ કલરના ફૂલ છે ને એના આમ કરીને પછી વચ્ચે આમ મૂકી દેશે. અચ્છા, વચ્ચે મૂકવાના છે એમ ને? હા ખાના. સરસ, ચાલો રંગોળી બની જાય એટલે મને કહેજો, હું મસ્ત એકદમ વિડીયો શૂટ કરવા આવીશ, બરોબર? સારું, ચાલો તો મસ્ત રંગોળી બનાવે છે. રંગોળી બની જાય એટલે ફટાફટ પાછો આપણે એક વિડીયો એનો બનાવી લઈશું. ચાલો, તો આજે ભગવાન જગન્નાથની યાત્રા હતી, રથયાત્રા હતી, એટલે રસ્તા પર બધી જગ્યાએ ટ્રાફિક હતું, પણ આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને જ્યારે રથયાત્રા નીકળે ને તમે કદાચ ત્યાં ક્યાંય તમને નિહાળવાનો મોકો મળે ને તો નિહાળી લેવાની. અને કદાચ નીકળે ને તેમ ત્યાં ઊભો હોય ને તમને અંદરથી એવું મન થઈ જાય કે ચાલો આપણે આખી યાત્રા જોઈએ, કારણ કે આયોજન એટલું બધું મસ્ત હોય અને એ રથ ખેંચતા હોય આગળ અને પાછળ ભગવાન જગન્નાથ બેઠા હોય એટલે તમને જોવાની મજા જ આવી જાય. અને હું વિવેક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં તો તું મોડો જાગ્યો. કેટલા વાગે જાગ્યો હતો? હું ગયો ત્યારે તો ઊતો હતો 11 વાગે ઠેઠ. ઓહો, શું તો 2:30 વાગે, અઢી વાગે કે 3 વાગ્યા સુધી શું કરતો હતો તું? 3 વાગ્યા સુધી 12 સાડા 12 વાગ્યા સુધી બહાર હતો. અચ્છા. પછી આવીને મૂવી જોતો હતો, પછી સૂતો. વાહ, કયું મૂવી જોયું? રોબિન હુડ, સાઉથ. રોબિનહુડ. ચાલો ભાઈ, આપણે તો પહેલી વાર નામ સાંભળ્યું છે. પહેલી વાર હું કામ નામ સાંભળ્યું? કારણ કે મૂવી છે ને બહુ ઓછા જો, ક્યારેક રેર કેસમાં જ જો. અને કદાચ મારે કોઈક એમ કીધું હોય કે મૂવી બહુ સારું છે ને ડાઉનલોડ થઈ ગયું હોય ને તો અઠવાડિયા દોઢ અઠવાડિયા કટકે પૂરું થાય અને એટલે પછી મૂવી જોવાનું ટાળું બને ત્યાં સુધી. પણ જોવા જોઈએ, ઘણી બધી વસ્તુ નવી તમને મૂવીમાંથી મળે. અને ક્યાં જવાનો પ્લાન છે તારે? મારે લોનાવાલા. કોણ કોણ જાય છે? મિત્રો બધા જઈએ છીએ 10 જણા. અચ્છા, વાહ. અત્યારે લોનાવાલાનું એટમોસ્ફિયર છે ને 1 નંબર થઈ ગયું છે, કારણ કે વરસાદ પડ્યો એટલે લોનાવાલા આખું એકદમ જબરદસ્ત થઈ ગયું છે. અને આ કંઈક કેમ તું સ્પીકર લઈ આવ્યો નવું મિલન? ઓહો, આ કેમ ચાઇનાનો એવો અવાજ કાઢે છે? ના મસ્ત અવાજ છે સ્પેશિયલ વિશાલબેન. અચ્છા, એ કનેક્ટ નહીં. થાય એટલે થોડુંક કહેવાય. આ તો જૂનું છે, પણ આ ક્યાંથી લાવ્યો તું એક? આનું મિત્ર મારા ફ્રેન્ડ નું એકનું છે, અચ્છા, એવું છે. એને લોનાવાલા જવું હતું તો મેં વાહ ભાઈ, ફૂલ એન્જોય કરવાની છે એવું લાગે છે. મિત્ર મંડળ 10-12 જણા જાય છે અને હારે સ્પીકર છે અને મિત્રો હોય એટલે મજા જ આવી જાય. અને તમે તે ઘણા મિત્રો હારે ટ્રીપ કરતા છો એટલે તમને મજા આવતી છે. અને કોનું વેલકમ થાય છે? અચ્છા, આંટીનું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, સાહેબ બંદગી. શું લઈને આવી ગયા? છાશ લઈને આવી ગયા? કેમ અહીંયા નહોતી? પૂરી થઈ ગઈ? હોય પણ બે બધા જમવાનું છે એટલે પછી સાઈઝ હોય વધારે. હા, એ 100%. હોય ને એટલે મેં શું છે? અચ્છા ભાઈ, બધાનું અહીંયા જમવાનું છે એટલે છાશ લઈને આવ્યા છે. બધાની ભેગી કરે બધાને થઈ રહે ને. હા, અને શું છે તું પેરિંગ કરશો? હા જોઉં છું. થઈ ગયું હતું આપણે. તો ચાલો કેમ નથી થતું? એ તો કોપીરાઇટ લાગે એટલે મ્યુઝિક ચાલુ નથી કરતું. અચ્છા, એવું છે. આમાં બે વસ્તુ હોય, કોપીરાઇટ લાગે તો મ્યુઝિક નો હોય ને કાં તો ડિસ્કાઉન્ટમાં લીધું હોય ચાલુ ન થતું હોય. ના, ચાલુ થાય જ ને. ચાલુ જ હતું. સોંગ ખોલીને અત્યાર સુધી વગાડતા જ હતા જમવા બેઠા ક્યાં સુધી. અચ્છા, એવું હતું એમ ને. હમ. સરસ, ચાલો. અહીંયા એકદમ મસ્ત ઢોસા બને છે. ક્યાં પહોંચ્યા ઢોસા? ઢોસા જો વિવેકભાઈ મિલને બે જમી લીધું, ભાભી જમવા બેઠા ને હવે તારો વારો છે, તાર જમવા તો બેઠા. કેમ આજે અચાનક ઢોસાનો પ્રોગ્રામ બની ગયો? વિવેકભાઈ આવ્યો તો ઈશુ આવી એટલે ઢોસા બનાવ્યા. અચ્છા, જય શ્રી કૃષ્ણ. ઈશુ જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? બપોરે. સરસ, ચાલો. કેમ આજે ઢોસા બનાવવામાં તારો વારો આવી ગયો? હા. જો તને ઢોસા ભાવે? હા, ઢોસા જ ભાવે તને. ઢોસા કોને ન ભાવે? એ કોક વાત છે. કોક રેર કેસ હોય છે ને ન ભાવતો હોય. પ્રિયન જેમ પ્રિયન કેમ રસ નથી ભાવતો, એવા બહુ ઓછા લોકો હોય જેને રસ નો ભાવતો હોય. એની જેમ સેમ છે કે બહુ ઓછા લોકો હોય જેને ઢોસા નો ભાવતો હોય. જો કેટલા મસ્ત એકદમ જોરદાર રીતે ઉઠલે છે, ફૂલ કડક થયા છે. અને આજે ભાઈ દેરાણી બનાવે છે ને જેઠાણીનો ખાવાનો વારો આવ્યો છે. આજે સારો લાભ લીધો તે જમવાનો. એમ જો સૌથી પહેલા બેસી ગયા કે નહીં? હા, ને આવું ઈશુ આવી છે ને, હા. ઈશુ આવી છે ને તો મને આજે લાભ મળ્યો પહેલા જમવા બેસવાનો. વાહ, નકર તો બધાને જમાડી પછી જમવા બેસવાનું હોય. અને આ કેવું કોમ્બિનેશન? આ એક સાઈડ ઢોસા છે, એક સાઈડ રસ છે એવું ને છાશ નથી, છે. બપોરે છે ને રસ રોટલી ને બટેકાનું શાક ને એવું કર્યું હતું. અચ્છા, એવું હતું. હા, તો બપોરનો રસ છે. એટલે રસ એટલો વૈધો છે. હમણાં બાની આવશે, બાને ભાવે છે એટલે મેં કાઢી નાખ્યો. પછી એને ઠંડો લાગે ફ્રીજમાં હોય હા. એટલે વહેલા કાઢી નાખ્યો. અચ્છા, એવું છે. ત્યારે ચાલો તો એકદમ જોરદાર જમવાનું છે આજે. ઢોસા છે, મને તો ખબર નહોતી. ઘરે આવીને ખબર પડી કે આજે ઢોસાનો પ્રોગ્રામ છે. નગર તો નાસ્તો કરીને ન આવે ત્યારે પેલા કીધું હતું. એકદમ નાસ્તો કરીને આવ્યા.
કર્યો પણ આમ આટલો બધો નહીં, બહુ થોડોક એવો નાસ્તો કર્યો હતો. યશુ જમવા બેસી ગઈ છે. યશુ કેટલા ઢોસા ખાવાનો પ્રોગ્રામ છે? જો હજી તો એક નથી ખૂટ્યો, પણ 2-3 તો જોઈએ ને. બસ 2-3? વધુ 3 બસ, એનાથી વધારે ન ખૂટે. અરે તારી બોડી પ્રમાણે કમસે કમ તારે 6 ખાવા જોઈએ, ખબર છે? 6 હજી સુધીમાં કોઈ દિવસ નથી ખાધા. વધુ 3. તો એક કામ કરો, તું ને પ્રિયા બે ભેગા થઈને 6 ખાવ. તો ભાભી 2-3 જ ખાતા હશે. તું કેટલા ખા પેપર? 4 જોવે હો. 4 જોવે? અચ્છા, તો તારી બોડી પ્રમાણે 3 જ જોવો જોઈએ. મારે ખાવા જ જોવે. ના ના, ઢોસા જ ખાવા જોઈએ. એવું ન હોય અને સાડા ભાઈ અહીંયા આંટી બેહી ગયા છે એકદમ હોટ સીટ ઉપર ઢોસા ખાવા માટે. અમે સાડા દેખાય એટલે તમને બધાને એમ થતો હોય ને બહુ ખોરાક હશે, પણ એવું ન હોય. હા, એ બરોબર છે. ઊંધું હોય, પતલા લોકોને વધારે ખોરાક હોય. હા. અને આંટી એ 2 કે 3 જ પેપર ખાશે, આપણે જોશે 4. હા, એ બરોબર છે. એ છે ને કેવું હોય કે તમે આમ બોડી જોઈને કોઈને જજ ન કરી શકો કે કેટલું ખાય છે. અમુક લોકો હાવ પટલા હોય ને, આમ સિંગલ બોડી હોય તો એ જમવાનું એટલું બધું હાલતું હોય ને કે હાવ શુદ્ધ ગુજરાતી પીછડા પાડી નાખે. પણ હવે અને અમુક લોકો આમ બોડીમાં હોય, હાઇટમાં હોય ને તો એ લોકોને ઓછું જમવાનું જોતું હોય, પણ અમુક બીજા કોઈ કારણોસર એની બોડી વધતી હોય એવું હોય શકે. એટલે એવું ન હોય કે પટલા હોય તો ખોરાક એને વધુ ઓછો હોય, જાડા હોય વધુ ઓછો હોય, પોતપોતાની બોડી પ્રમાણે હોય ખોરાક. જેમ કે વિવેકને ખોરાક છે 3 રોટલા ખાઈ જાય આજે, ના ના, તો કોઈ ખાઈ જાય 3 ખાઈ જાય, તો કેટલા ખાશો? અડધોય ન ખૂટે. તારે 7:30 જવાનું તમે કહેતો હતો ને 8 વાગ્યા. 8:30 ક્યાં વાગે? 7:42 થઈ છે. હા, એ 7:42 થઈ, પણ હવે આમ જો તૈયારીમાં જ છે 8 વાગવાનું. અહીંયા ઇન્ડિયામાં અડધી કલાક આમ તેમ હાલે. હા, એ બરોબર છે. આપણે ઇન્ડિયામાં 2-4 કલાક, અડધી કલાક નહીં, હું તો કહું 2-3 કલાક આમ તેમ હાલે ઇન્ડિયામાં. એટલે લેટ જવાનો છો? નહીં, જાવું જ છે આવે એટલે. અચ્છા, તો ઓલા લોકોએ ઢોસા ઉપર રાખીને તારું બધું બેગ ને એવું રેડી કરી દીધું આમ જો, અને તું અહીં આરામથી બેઠો છે. જાતે. શું વાત છે? હા, આત્મનિર્ભર. આત્મનિર્ભર? જો મિલન તો આત્મનિર્ભર બન આમ જો. હું બધું હાથે જ કરું છું. બધું હાથે જ કરું છું હું. બધું હાથે જ કરશો? હા. વાહ ભાઈ, અમારા ઘરના બધા ભાઈઓ આત્મનિર્ભર બનતા જાય છે. આવો નવો આત્મનિર્ભર રહે છે પાછો. આપણે રહીએ જ હા, તે. લોકો આત્મનિર્ભર હોય છે પણ મેરેજ થઈને પછી આત્મનિર્ભરતા બધી ખતમ થઈ જાય છે. એક્ઝામ્પલ વિશાલ બલન. પેલા ક્યાંક જવાનું હોય એટલે આપણું બેગ ને બધું હાથે રેડી કરતા હોય, મેરેજ થઈ જાય પછી બધી આત્મનિર્ભરતા ખતમ થતી જાય ધીમે ધીમે. તું યાદ રાખજે મિલન, તારે ખાસ જરૂરી છે. આપણે તો એવું કે બહુ એક્સપિરિયન્સ નથી મેરેજ નો. હા. મેરેજ થાય પછી પછી ધીમે ધીમે આત્મનિર્ભરતા ખતમ ન થવી જોઈએ. નો થાય. અત્યારે તો આમ સાતી ઠોકીને કહેશો ને કે આત્મનિર્ભરતા જો એ ખતમ ન થવી જોઈએ છે. નહીં, આમાં તો નો જ થાય. સામાન તો આપણે જાતે જ લઈએ. તો સારું ન મારા થાય. ગાડી પેક કરવાનો હોય ને સામાન, હા, અમદાવાદ જવાનું એટલે એને એવું એક્સપિરિયન્સ નથી, હું હતું. આજ કાલનો ને વર્ષોથી. 8મા ધોરણનો કરું ગણતી. હોસ્ટેલમાં રહેતા હોસ્ટેલમાં જોઈએ તો હા, ત્યારનું કન્ટિન્યુ સામાન પેક કરવાનો જ હોય. આમ તો છે ને આત્મનિર્ભરતા છે જ તે, કારણ કે વારાફરતી અમે 3 ભાઈ છે ને હોસ્ટેલમાં રહી આવ્યા. 2 વર્ષ હું રહી આવ્યો, 3 વર્ષ વિવેક રહી આવ્યો, 3 વર્ષ મિલન લઈ આવ્યો. એટલે જે લોકો મતલબ જે બાળકો જે સ્ટુડન્ટો હોસ્ટેલમાં રહીને આવ્યા હોય ને એટલે એમાં પછી કાંઈ ન ઘટે. તમને ખબર હોય છે, તમારામાંથી ઘણા હોસ્ટેલમાં રહીને આવ્યા છે. કોમેન્ટ કરજો કોણે કોણે હોસ્ટેલની મજા લીધી છે ને. હોસ્ટેલની લાઈફ જ કંઈક અલગ હોય, જલસા વાળી ફૂલ, કાંઈ ન ઘટે. કા એ તો જેને લાઈફ જીવે હોસ્ટેલની એને ખબર હોય. કા મિલન? હા. કોઈ કઈ કેવા વાળું હોય જે કરવું એ કરવાનું. હા, અને ઈ પાછા ભાઈ રાતે બધા વંડી ઠેકીને જાય ને કેરીયું ખાવા જાય ને પછી વડાપાઉં ખાવા જાય ને ઈ સાહેબ પકડે ને એ પછી કઈ મારે ભાઈ ભૂકા બોલે ને પ્રાણીની જેમ મારે. કા મિલન? બહુ મારે ભીના વાહે હામણિયું મારે. હા, ન્યા કઈ હોય જ નહીં, એવું હું કાંઈ સી નહીં. સપાટા વાળી જ હોય. ઈ ખાલી આપણને 2 કલાક જ લાગે પછી આપણે રેડી થયું એમ જ તે. હા, એમ જ હોય. હોસ્ટેલ સ્ટુડન્ટ તો હોય ને મારથી ટેવાઈ ગયેલા હોય. સાહેબ ને ખબર હોય એને ગમે એટલા મારે કે ફરક જ ન પડે. ત્યાં સાઈડ વાળે સેટિંગ કરેલું હોય. નાઈટ નવા તમને હોસ્ટેલમાં તમે પ્રાણીઓ જાઓ ને જો. તો નાઈટ નવા નમૂના મળી રહે. જો. બધા અલગ અલગ પ્રકાર. બધી રૂમ માંથી અલગ અલગ એક તો અલગ હોય જ તે ખાવામાં અલગ અલગ બધા રોજ સાંજે પ્રાર્થના ટાઈમ અમુક ને ફિક્સ જ હોય કે માર ખાવા ઊભું જ રહી જવાનું. આવું ને આગળ વ્યુ જવાનું માર ખાવા. હા, માઇક માં નામ બોલે કે ન બોલે. હા, કારણ કે રોજ રાતે છે ને સાહેબ હોઈ જાય એટલે કાંઈ ને કાંઈ કાંડ કરેલા જ હોય એટલે એને ફરજિયાત સવાર થાય ને અને સાંજની પ્રાર્થના એને માર ખાવા ઊભું જ રહી જવાનું. અને એ લોકો પાછા મારથી ને ટેવાઈ ગયેલા હોય, ગમે એટલો મારે ને કાંઈ ફરક ન પડે. ત્યાં તો પીવીસી ની પાઇપો રાખતા. આપણને પીવી વાગે નહીં બા. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાગે નહીં કા? વાગે નહીં ભાઈ, રોજ માર ખાવા વાળા ભાઈ ટેવ જ પડી ગઈ માર ખાવાની. ઓલા સાહેબ ને શરમ આવે અને મારો કેમ. કેવો કેરીયું તોડવા જાતા વંડિયું તપી વંડીઓ ઠેકીને ઠેકીને કરી. હા, ટપીને જાતા કેરી તોડવા. હા, એ બધા અહીંયા જ બેઠા ઠેકવા વાળા હતા ને. કેવું કરી ખબર? એ વંડી ઠેકીને કેરી આવેલી કેરી તો કાચી હોય એટલે જે બેડ હોય ને એની નીચે દાબો નાખતા ડાબો અહીંયા. નાખે. કે પાકે
પાકે જ તે ને બા ઓલા બેડ ની નીચે નાખી દે તો પાકી જાય ને. ને આ બફારો અને પછી સાહેબ આવે ને એને ખબર પડે ને દાબો નાખ્યો પછી ધોવે. પછી ધોય એની કેટલી છૂટી મારે. ઈ નહીં કેરી કેરી મને. અહીંયા વાસ આવે દાબો નાખેલો હોય હા સુગંધ તરત આવે એની. રૂમમાં આવે ત્યાં સુગંધ અને આવે એવું ન એવું થોડુંક સાહેબ આ રીતે સેટિંગ હોય જ તે હા. એટલે વાંધો ન આવે. ને આ જે ગૃહપતિ કહેવાય એને હા જે આપણને રાખતા હોય ને એની સેટિંગ કરેલું રાખેલું જ હોય. હોસ્ટેલમાં બા હા જોથાણા ને જોથાણ હા જોથાણ હોસ્ટેલમાં હતો ને. જોથાણા બહુ મજા આવતી હો પણ. હા જોથાણમાં છે ને બે વિવેક અને મિલન બે જોથાણ હતા અને હું હતો જેબી ડાયમંડમાં. આમાં જેબી ડાયમંડમાં ઘણાના છોકરા છોકરી કે પોતે ભણતા હશે એટલે કોણ કોણ ભણે છે મને કમેન્ટ કરજો. જેબી ડાયમંડમાં હું ક્યારથી સ્ટડી કરતો ખબર? જ્યારે ગુજરાતી મીડિયમ ચાલુ થયું ને જેબી ડાયમંડમાં ત્યારે સૌથી પહેલા વર્ષને જ આપણું એડમિશન હતું. પછી તો અત્યારે તો સ્કૂલનો બહુ બધો વિકાસ થઈ ગયો અને ઘણા બધા સ્ટુડન્ટો જાય. હું જ્યારે જતો ને ત્યારે અમારે આખા ખાલી એક જ બસ આવતી અને અત્યારે તો 5-6 સોસાયટી વચ્ચે આખી એક બસ મૂકવી પડે એટલા સ્ટુડન્ટો થઈ ત્યાં ગયા. લગભગ 150 બસ છે અત્યારે. હું જેબી ડાયમંડમાં ભણ્યો છું. હા 2 થી 3 વર્ષ પહેલા 150 બસ હતી ત્યાં. હા અને એ બધું મેનેજમેન્ટ કેટલું અઘરું. 150 બસ. નિશાળિયા છે ત્યાં. હા બહુ છે બા. હું જ્યારે સ્કૂલ ચાલુ થઈ ને ત્યારે પહેલા વર્ષે હતો ત્યારે સ્ટુડન્ટ એટલા બધા નહોતા. અત્યારે તો બહુ બસું થઈ ગઈ. આપણો ઢોસો રેડી થઈ ગયો છે એટલે પ્રિયા કહે છે કે ફટાફટ જમવા બેસી જાય. લાગશે વાર પણ આવશે મજા. એટલે એ કહે છે વાર લાગશે તો પેપર ઠરી જાય. હા પેપર ઠરી જશે એમાં મજા નહીં આવે. હા એ બરોબર છે. આ વિડીયો જોવાની મજા આવે છે. લાગશે વાર પણ આવશે મજા પણ આ જમવામાં મજા નહીં આવે. ઠરી જશે જો મસ્ત તારમાં કઈ નહીં સારું ચલો ક્યાં છે મારો પેપર? તારું પેપર નીચે અચ્છા મૂકી દીધું. સારું ચલો ભાઈ આપણું પેપર રેડી થઈ ગયું છે તો ફટાફટ જમવા બેસી જાય અને પછી મળીએ. એની સાથે ગોટાળો પાસે ઢોસા ગુલાબજાંબુ અને સાથે મસ્ત એકદમ જોરદાર ગોટાળો બનાવ્યો છે. વાહ કોણે બનાવ્યો ગોટાળો? હાથી વાહ ગોટાળા સ્પેશિયાલિસ્ટ અને ઢોસા પેપર સ્પેશિયાલિસ્ટ બે એકદમ મળીને મસ્ત બનાવ્યું છે ગોટાળો અને ઢોસા. તો ચાલો જમી લઈએ અને પછી મળીએ. બધી છોકરીઓ છે ને નાની મારા ઘરે બોલાવવા આવી હતી કે રંગોળી રેડી થઈ ગઈ છે એટલે આવો તમે. જેવી બનાવી પણ મસ્ત એકદમ ભાવ પ્રેમથી બનાવી છે એટલે આપણે જોઈએ એની રંગોળી કેવી છે ને. અમારી રંગોળી લાગશે બા પણ આવશે મજા. વાહ રંગોળી બની ગઈ છે અને અમે લોકો જો આની અંદર ઓમ લખ્યું છે ઓમ જો વાહ એકદમ મસ્ત રંગોળી બની છે. રંગોળીની અંદર છે ને મસ્ત જો ઓમ લખેલો છે. વાહ આવો બધો આઈડિયા કોનો હતો? મારો આનો અને આનો આઈડિયા વાહ મસ્ત બને છે. એકદમ જોરદાર રંગોળી બનાવી છે. પહેલા સૌથી પહેલા મારો આઈડિયા હતો આ હા બનાવવાનો. તો જો બધાએ ભેગા મળીને રંગોળી બનાવી એકદમ મસ્ત બની છે. ક્યારના મહેનત કરતા હતા કા? 6 વાગ્યાના કરતા હતા 6 વાગ્યાના? વાહ 6 વાગ્યાના બધા ભૂલકો બનાવતા હતા. આમ જો આ પેંડા જેવી જો મસ્ત રંગોળી બને. બહુ સરસ બને જો રંગોળી. હવે આપણે દિવાળીના દિવસે છે ને અમારા ઘરની આગળ બધાને બનાવવાની છે. દિવાળીના દિવસે ઓકે મનાવીએ. બરોબર ને? કેવી આવી ફ્લાવરની બનાવી કે ઓલા કલરની બનાવી? પ્રેક્ટિસ છે કેમ કે છે ને અમને સ્કૂલે શીખવાડે છે કે આવી રીતના બનાવો. અમારી બેન્ચ હોય ને બેન્ચ હા. નીચે મને બનાવવાની હોય એટલે મેં છે ને એક મસ્તીની બનાવી છે મારી બેન્ચની નીચે સ્કૂલમાં. બહુ ફાઇન છે અને બેન્ચની નીચે બનાવવાની? અને એમાં છે ને ટીચર અમને જેને બેસ્ટ મેન્યુ હોય ને એને એક્સિલન્ટ લખી દીધું. વાહ એટલે તને આવી બધી હારી આવડે છે. એટલે મને એક્સિલન્ટ મળ્યું છે ને એટલે મેં મારી જાતે મારા માઇન્ડમાં લઈને કર્યું છે. અચ્છા તમારી સ્કૂલમાં એવું કરાવે કે નહીં? હા કરાવે. રંગોળી દોરાવે? હા પણ કલર નહીં હોય. કલરની હોય? અચ્છા આવી ફ્લાવરની ન હોય? અમે દિવાળી હોય ને અમારી તો અમારે મોસ્ટલી માર 4th સ્ટાન્ડર્ડ ને અચ્છા કોમ્પિટિશન થતું છે સૌથી સારી કોની હોય એનું? એટલે અમારી દિવાળી અમારે આવે ને તો અમે લોકો અહીંયા અમારે સમજી લે અમારી સ્કૂલ છે હા. અહીંયા આટલી મોટી બનાવી 4th સ્ટાન્ડર્ડ આખી. વાહ. મોસ્ટ ઓફ 4th સ્ટાન્ડર્ડ જ બનાવે હા અમારે. પછી એમાં છે ને સ્કૂલમાં રંગોળીનું કોમ્પિટિશન હોય એટલે પછી જે સારી બનાવે ને પછી છે ને એને ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર થર્ડ નંબર એવું બધું આપે. અને અમે છે ને કોમ્પિટિશન અમને કરાવે. પેલા ફર્સ્ટ ને નો લે કેમ કે ફર્સ્ટ સેકન્ડ ને કાઢે થર્ડ અને ફોર્થ ની વચ્ચે કોમ્પિટિશન થાય અને એમાં છે ને 4th સ્ટાન્ડર્ડ જીતે ને જીતે. વાહ, 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 વાહ. 4th સ્ટાન્ડર્ડ ને મોસ્ટ ઓફલી 5 ઓલ મળી ગઈ ટ્રોફી. 5 ટ્રોફી મળી ગયેલી છે. જોવા આને 5 ટ્રોફી મળી ગયેલી છે. તમને કેટલી ટ્રોફી મળી? 2 ટ્રોફી મળી. તને કેટલી ટ્રોફી મળી છે? અને હું છે ને કાંઈ નહીં. વાહ તો મારી જેમ છો ટેન્શન લેવાની. મારી એક ટ્રોફી નથી. અને વિશાલ અંકલ અમને છે ને હું છે ને સ્કાઉટ માં રહી છું ઇન્ડિપેન્ડન્સ ડે માં અને રિપબ્લિક ડે માં હું છે ને અહીંયા અચ્છા. વગાડતી આપણે અહીંયા
સિવંતમાં અમે લોકો આવવાના જ છીએ મોસ્ટ ઓફલી અમે લોકો અહીંયા સિવંતમાં વગાડવા અચ્છા. આવશે ઇન્ડિપેન્ડન્સ અને રિપબ્લિક ડે માં વાહ જો આની ટ્રોફી મળી. શું કહેતી હતી તું? પ્રસાદી ટ્રોફી તને મળી હતી? ના પ્રસાદી પ્રસાદી? વાહ અમારો મસ્ત જો અષાઢી બીજની પ્રસાદી ક્યાંથી લઈ આવી છે, મને આપી છે. વિશાલ અંકલ વાહ મસ્ત પ્રસાદી કેમ છે. છો શું વિશાલ અંકલ નો હું સ્કૂલની બોસ છું તું મોનિટર છો ક્લાસની? બોસ હા પાકું? હે વાહ મોનિટર છે ક્લાસની, અને હોશિયાર વિશાલ છે. અંકલ છે ને, મને અમે લોકો અહીંયા વગાડવા આવશી અને બધા એને નીચે જ્યારે અમે આવશી ને તે બધા નીચે આવી જવાનું કેમ કે અવાજ તો આવશે એટલે બધા નીચે આવશે બધા નીચે આવે છે. વાહ જો લક્ષ્મી કેટલું બોલી ગઈ, બ્રેક માર તારી બ્રેક માર. મસ્ત બોલે છે, લોકોને બહુ ગમે છે. એની ઘણી કોમેન્ટ આવે કે લક્ષ્મીને તમે ક્યારેક વ્લોગમાં લ્યો તો ક્યારેક લાભ આપીએ છીએ આપણે. અને ક્યારેક તો બ્લોગમાં આવી ન હોય ને તો એમ કે લક્ષ્મીને કેમ બ્લોગમાં નથી નથી લેતા લેતી. લક્ષ્મી કેમ નથી આવતી હા એ બરોબર છે. ઘણા લોકોની કોમેન્ટ આવે કે લક્ષ્મી કેમ નથી આવતી. અને તમારે શું છે, તને ટ્રોફી મળે કે નહીં? વાહ તુંય મારી જેમ છો. તને અમાર ત્રણ સર્ટિફિકેટ હોય તને 3 મળ્યા છે તો તું મારી કેટેગરીમાં ન હોય, કારણ કે મને એક સર્ટિફિકેટ નથી મળ્યું આની જેમ. કાંઈ વાંધો નહીં, હવે ટેન્શન નહીં લેવું. તમને મારી પાસે ટ્રોફી લીધી. આ લોકો ટ્રોફી ભેગી કરી શું કરશે? આજે ખાલી મૂકી રાખવાની ને તો પછી મૂકી રાખવાની શો પીસ મૂકી રાખવાનું. ટેલેન્ટ બતાડવાનું વિશાલ અંકલ આપણે ટ્રોફી નહીં મૂકી, તારી પાસે આપણે નહીં મૂકી, આપણે ટ્રોફીનું ખાનું ખાલી રાખીએ. વિશાલ અંકલ તારી પાસે નથી, આપણે બધાના ખાના ખાલી રહેશે બરોબર ટ્રોફીના. કેમ? વાહ. કેમ કે આજે મેં સવારમાં અમારે તેલનું ચાલુ કર્યું છે અને મેં ચાંદલો કર્યો છે, મેં મુહૂર્ત ચાલુ કર્યું છે અચ્છા, અને હું સરસ. એટલી ખુશ છું અને મેં ભગવાનથી પ્રાર્થના કરી છે પણ એ અત્યારે ન કહેવાય કે મેં શું પ્રાર્થના કરી. હા, એ જ્યારે બરોબર. મારી પ્રાર્થના પૂરી થાય ને ત્યારે હું તમને લોકોને કહીશ. વાહ સરસ, ચલો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક વાહ યુ. ચલો લક્ષ્મીએ છે ને લક્ષ્મીના પપ્પાએ તેલની શરૂઆત કરી છે અને નામે લક્ષ્મી ઉપરથી જ રાખ્યું છે. લક્ષ્મી તો ચાલો, બહુ આગળ જઈએ તારો લક્ષ્મી business. અને જે સ્ટીકર છે ને, લક્ષ્મી આ છે અને જે સ્ટીકર છે ને એ મને બહુ ગમ્યું કેમ કે લક્ષ્મી આ લખેલું નાના રાઇટિંગમાં અને એની ઉપર મોટો કરસી રાઇટિંગમાં એલ છે. વાહ સરસ. છોકરીને મહેનત કરીને બહુ સરસ રંગોળી બનાવી હતી. તો આજનો દિવસ એકદમ સરસ રીતે અહીંયા સમાપ્ત થાય છે અને આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.